વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એફઆઈ બીકોમ સેમ 2માં બિઝનેસ એકાઉન્ટિંગ 2ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આગામી એન્યુઅલ એક્ઝામ 2026 માટે જોઈશું. યુનિટ 1 રોયલ્ટીના હિસાબો. રોયલ્ટી એટલે શું, તે કરારમાં કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ તે જણાવો. લઘુત્તમ ભાડું એટલે શું, શરતો જણાવો. ઓછા કામનું નુકસાન અને મજૂરી મળે તેવું નુકસાન, તફાવત જણાવો. રોયલ્ટી ઉપલબ્ધ ખાતું એટલે શું. આ 4 પ્રશ્નો મિત્રો આ પ્રકરણમાં અગત્યના છે. ઉદાહરણ 6, 8, 11, સ્વાધ્યાય દાખલા 21, 25, 30 થી 30, વૈકલ્પિક અને એમસીક્યુ બધાએ કરવા. યુનિટ 2 આગના દાવાના હિસાબો. ભાગ 1. પ્રશ્ન 1. વીમો ઉતરાવેલ માલ બળી જાય ત્યારે વીમા કંપની પાસે દાવો રજૂ કરવા તેની કિંમત કેવી રીતે શોધાય, ઉદાહરણ આપી સમજાવો. પ્રશ્ન 2. સરેરાશ કલમ ટૂંક નોંધ લખો. અતિ વીમો એટલે શું. પ્રશ્ન 3. સામાન્ય અને અસામાન્ય માલ એટલે શું. મિત્રો આ 3 પ્રશ્નો અગત્યના છે. ઉદાહરણ 4, 6, 8, સ્વાધ્યાય દાખલા નંબર 12, 13, 26, 29, એમસીક્યુ અને વિકલ્પો બધા જ કરવા. યુનિટ નંબર 3. યુનિટ નંબર 3ની અંદર આગના દાવાના હિસાબો 2માં ગુમાવેલ વેચાણ એટલે શું આવશે, ધ્યાન રાખજો. પરિમાણિક નુકસાન પોલિસી એટલે શું, એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આગના દાવાના હિસાબોમાં પ્રમાણિત વેચાણ એટલે શું. આગના હિસાબોમાં બાંયધરી કલમ ટૂંક નોંધ લખો. ઉદાહરણો 5, 7, 10, સ્વાધ્યાય 2, 21, 22, 24, એમસીક્યુ અને વિકલ્પો બધા જ કરવા. યુનિટ નંબર 4 ઇન્વેન્ટરીનું મૂલ્યાંકન. ફીફો અને લીફો પદ્ધતિ તફાવત સમજાવો. ભારિત સરેરાશ પદ્ધતિ ટૂંક નોંધ લખો. કિંમત વધારીને ભાવ ગણતરી પદ્ધતિ વિશે જણાવો. ઉદાહરણ 2, 4, 7, 8 અથવા 9 બેમાંથી એક કરવું. સ્વાધ્યાય 5, 15, 21, 22, એમસીક્યુ અને વિકલ્પો બધા જ કરવા. યુનિટ 5માં 3 પ્રકરણ છે ભાઈઓ. તો પ્રકરણ 5 શેરનું એકત્રીકરણ અને વિભાજનમાં કંપની પોતાના મૂડી ભંડોળમાં કેવી રીતે ફેરફાર કરી શકે તે સમજાવો. પ્રશ્ન 2. શેરનું વિભાજન અને એકત્રીકરણ ટૂંક નોંધ લખો. ઉદાહરણ 1 અને 2, સ્વાધ્યાય 3, 8 અને 15, એમસીક્યુ બધા કરવા. પછી બોનસ શેર બહાર પાડવા. પ્રકરણ 6 બોનસ શેર એટલે શું, તેનો હેતુ જણાવો. બોનસ શેર કયા કયા સાધનોમાંથી આપી શકાય. હકના શેર અને બોનસના શેર ટૂંક નોંધ લખો. રાઇટ શેર અંગે સેબીના નિયમો જણાવો. ઉદાહરણ 4, 5, 2, સ્વાધ્યાય 11, 13, 20, વિકલ્પો અને એમસીક્યુ બધા કરવા. પ્રકરણ 7 પોતાના શેર પાછા ખરીદવા. ટૂંક નોંધ લખો. બાય બેક એટલે પરત ખરીદી. સ્વેટ ઇન્વેન્ટરી શેર, ઇક્વિટી શેર. અને ત્રીજો છે ભાવિ કે સંભવિત ઇક્વિટી શેર. બુક બિલ્ડિંગ પ્રક્રિયા. આ 3 ટૂંકનો છે. પ્રશ્ન 3 બાય બેક અંગે સેબીના નિયમ જણાવો. ઉદાહરણ જે એક જ આપેલું છે કરવાનું. સ્વાધ્યાયમાં બીજો અને ચોથો દાખલો કરવાનો. એમસીક્યુ વિકલ્પો બધા કરવાના. બેસ્ટ ઓફ લક ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ. તો ચલો મિત્રો, આ રીતે તમારે મોસ્ટ આઈએમપી આપેલા છે. યુનિટ 1, 2, 3 અને 4, 5, યુનિટ 4, 5. જય સિયારામ, જય દ્વારકાધીશ. બેસ્ટ ઓફ લક ટુ